નશામુક્ત વડોદરા અભિયાનને વેગ પોલીસ કમિશનરે શાળાના આચાર્યો સાથે યોજી મહત્વપૂર્ણ બેઠક। વડોદરા શહેરને નશામુક્ત બનાવવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા શરૂ કરાયેલા નશામુક્ત વડોદરા અભિયાન અને મિશન ક્રેકડાઉન હેઠળ આજે પોલીસ કમિશનર નરસિંહા કુમારે શહેરની વિવિધ શાળાઓના આચાર્યો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। બેઠક દરમિયાન પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે બાળકોનો મોટાભાગનો સમય ઘર અને શાળામાં પસાર થતો હોવાથી તેઓને નશાના દૂષણથી બચાવવામાં શાળા સંચાલકોની મહત્વપૂર્ણ ભૂમિકા છે। મિત્રો, પરિચિતો અથવા અન્ય સંપર્કો દ્વારા વિદ્યાર્થીઓ તમાકુ, આલ્કોહોલ કે અન્ય નશીલા પદાર્થોના સંપર્કમાં આવી શકે છે, જેને સમયસર અટકાવવું અત્યંત જરૂરી છે। તેમણે તમામ શાળાઓને કેમ્પસમાં ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી નશાકારક પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવા અપીલ કરી હતી। સાથે જ આચાર્યો, શિક્ષકો અને નોન ટીચિંગ સ્ટાફને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી। પોલીસ કમિશનરે જણાવ્યું કે જો શાળા અથવા કોલેજ પરિસરમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક જાણ નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ કમિશનરને કરવી જોઈએ, જેથી સમયસર કાયદેસરની કાર્યવાહી કરી શકાય। બેઠકના અંતે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત રાખવા માટે પોલીસ વિભાગ, શાળા સંચાલકો અને શિક્ષણ જગતના તમામ હિતધારકોએ સંયુક્ત રીતે કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। નશામુક્ત વડોદરા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે જનજાગૃતિ અને સહયોગ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે। છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેર પોલીસ તરફથી નશામુક્ત વડોદરા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આના ભાગરૂપે આજે શહેરના જુદા જુદા સ્કૂલોના પ્રિન્સિપાલશ્રીઓના એક સમાવેશમાં આપણે આ અંગે વિસ્તૃત ચર્ચા કરી છે। તમે જાણો છો કે બાળકો તેઓના દરરોજના જે મહત્તમ સમય પોતાના ઘરમાં અને સ્કૂલમાં વિતાવતા હોય છે, તો કેટલાક વખતે એમના મિત્રો, એમના કોન્ટેક્ટ્સ ઇન ટ્રાન્ઝિટ તેઓ ટોબેકો, આલ્કોહોલ, ડ્રગ્સ જેવા નશાના શિકાર બને છે। તો આવા કિસ્સાઓ ના બને તે માટે આપણે પ્રિન્સિપાલશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી છે, જેથી કરીને સ્કૂલ ટોપ મેનેજમેન્ટ, પ્રિન્સિપાલશ્રીઓ, તમામ શિક્ષકો, નોન ટીચિંગ સ્ટાફ, દરેક વ્યક્તિ ડ્રગ સંબંધિત ઇસ્યુ અંગે જાગૃત રહે, સંવેદનશીલ રહે અને પોતાના સ્કૂલ, કોલેજ પ્રિમાઇસીસમાં ક્યારે આવા પ્રવૃત્તિ ના ચાલે તે અંગે કડક એક પોલિસી અને ઇમ્પ્લિમેન્ટેશન કરે અને સાથે સાથે કોઈ એવા પ્રવૃત્તિ એમના ધ્યાન ઉપર આવે તો નજીકના પોલીસ સ્ટેશન કે કમિશનરેટને સંપર્ક કરે, જેથી કરીને આપણે ઇન્ટરવેન્શનથી આવા પ્રવૃત્તિઓને આપણે ઇફેક્ટિવલી ડીલ કરી શકીશું। આજે સંકલ્પ કરી છે કે દરેક શિક્ષક સંકલ્પિત થઈને વિદ્યાર્થીના કારકિર્દી સુંદર બને, સફળ રહે તે દિશામાં પ્રયત્નશીલ રહેવા માટેની હું માનું છું કે વડોદરા શહેર પોલીસ અને તમામ સ્ટેક હોલ્ડરો આ દિશામાં સક્રિય બનીને કામ કરતા રહેશે। આભાર।